ગુડ મોર્નિંગ બેટા. લાસ્ટ આપણે જે ચર્ચા કરી હતી એની વાત કરી લઈએ છીએ કે વિધેયો વિશે આપણે શીખ્યા હતા અને એના આધારે ઉદાહરણ નંબર 12 આપણે કર્યું હતું. હવે એના પછીનો જે પોઈન્ટ છે એ છે આપણો કેટલાક વિધેયો અને એમના આલેખ. હવે વિધેય તો છે પણ એમાં પણ અલગ અલગ 3 પ્રકાર છે. તદેય વિધેય છે, અચળ વિધેય છે અને બહુપદી વિધેય છે. તો પહેલું જે છે એ તદેય વિધેય છે. હજુ આગળ આટલા 3 જ નથી લિમિટેડ, હજુ પણ બીજા આગળ છે જે આપણે નેક્સ્ટ જોઈશું. બરાબર છે. ટોટલ 7 છે વિધેયો. બરાબર છે. તો એમાં પહેલા 3 જોઈએ છીએ. તદેય વિધેય કોને કહેવાય? તો તદેય વિધેય કોને કહીએ છીએ? જ્યાં આપણને કોઈ વાસ્તવિક સંખ્યા r માટે વિધેય અથવા તો કે y બરાબર fx is equal to x થાય તો તેવા વિધેય f ને વાસ્તવિક સંખ્યા પરનું તદેય વિધેય કહેવાય છે. વાસ્તવિક સંખ્યા પરનું તદેય વિધેય કહે છે. હવે આનો મતલબ શું છે કે y fx x એનો મતલબ શું થાય છે? તો આપણે અહીંયા જોઈએ છીએ તો જ્યારે પણ કોઈ આપણને એવું ઇક્વેશન આપેલું છે fx નું, તો એની માટે જે કિંમત મળે છે એ કેટલી હશે? એના x જેટલી જ મળે છે. બરાબર. તો અહીંયા સપોઝ હું અહીંયા x બરાબર 0 લઉં છું. બરાબર. મને કંઈક અહીંયા આપેલું છે fx બરાબર x આપેલું છે. બરાબર. તો અહીંયા હું શું કરીશ? x 0 લઈશ તો મને પણ fx કેટલા મળશે? fx એટલે કે f0 પણ શું મળે છે? મને 0 મળે છે. બરાબર. માટે અહીંયા fx 0 થાય છે અને એની કિંમત કેટલી છે? તો એને કિંમત છે y જેટલી. બરાબર છે. તો માટે આ પ્રકારનું જે વિધેય હોય છે એને આપણે શું કહીએ છીએ? તદેય વિધેય કહીએ છીએ. જ્યાં y ની અને x ની બંનેની કિંમત સરખી હોય છે અને કેટલી? fx જેટલી હોય છે. બરાબર. તો આને આપણે શું કહીએ છીએ? તદેય વિધેય કહીએ છીએ. જેનો આલેખ હવે દોરીએ છીએ, ગ્રાફ આપણે અહીંયા દોરીએ છીએ. તો ગ્રાફ કેવો હોય છે? અહીંયા મને ખ્યાલ છે વચ્ચે શું હોય છે? ઉદ્ગમ બિંદુ. બરાબર છે. જે 0 છે અથવા O લઉં છું તો એ શું છે? આપણું ઉદ્ગમ બિંદુ. ત્યાંથી જમણી બાજુ આ કયો x અક્ષ કહેવાય છે? તો x અક્ષ આ છે, y અક્ષ. તો આમાં કયા ઘટકો આવશે? અહીંયા જમણી બાજુ આપણને ખ્યાલ છે 1 2 3 4 5 એ રીતે 6 એ રીતે ચાલ્યા કરશે. ડાબી બાજુ પણ આપણને ખ્યાલ છે -1 -2 -3 -4 અને એ રીતે ચાલ્યા કરે છે. ફરીથી ઉપર જઈએ છીએ ત્યારે અહીંયા 1 2 3 4 5 એ રીતે ઉપર ચાલ્યા કરે છે અને નીચે પણ આપણને ખ્યાલ છે -1 -2 -3 -4 અને -5. ઓકે. તો હવે અહીંયા જોઈએ છીએ, અહીંયા આપણને આપેલું છે કે x બરાબર y છે. x બરાબર y નો મતલબ શું થાય છે? અહીંયા જે આપણને આ કિંમતો આપેલી છે, x ની કોઈ પણ એક કિંમત લઉં છું, હું 0 લઉં છું તો y કેટલા મળશે? મને 0 જ મળે છે. એવી જ રીતે હું એક કિંમત લઉં છું તો અહીંયા y કેટલા મળશે? 1 જ મળશે. બરાબર. કેમ? કારણ કે x બરાબર y છે. તો આપણને જે બિંદુઓ આપેલા છે એ કેવા મળશે? 0 0 1 1 એટલે કે બંને x ને y બંને સરખા હશે. 2 2 એ રીતે માઈનસમાં જઈએ છીએ તો માઈનસમાં આપણને મળશે -1 -2 -2 એ રીતે અસંખ્ય સુધી ચાલ્યા કરે છે અને અહીંયા પણ અસંખ્ય સુધી ચાલ્યા કરે છે. તો આ જે છે લખ્યું છે મેં કોના? તદેય વિધેય માટેનું છે. તો અહીંયા જોઈએ છીએ આ પોઈન્ટ હવે આપણે અહીંયા દર્શાવીએ છીએ. તો ક્યાં છે? 0 0 પોઈન્ટ મને ખ્યાલ છે અહીંયા એક્ઝેક્ટ વચ્ચે જ આવશે. એક્ઝેક્ટ વચ્ચે આવે છે. પછી 1 1 પોઈન્ટ ક્યાં આવે છે? અહીંયા x
1 છે અને y 1 છે તો એ પોઈન્ટ અહીંયા આવશે, ફરી 2 2 માટે અહીંયા આવશે, 3 3 માટે અહીંયા, 4 4 5 5 એ રીતે આગળ વધ્યા કરશે, બરાબર છે. અહીંયા થોડું સ્પેસ ઓછી છે માટે મેં અહીંયા નજીક નજીક લખ્યા છે, પણ જનરલી અહીંયા 3 છે, 4 5 6 એ રીતે આગળ ચાલ્યા કરશે. એવી જ રીતે અહીંયા -1 -2 -3 -4 -5 એ રીતે આ બાજુ પણ ચાલ્યા કરે છે. તો આપણને જે ગ્રાફ મળે છે એ કેવો મળશે? ઉગમ બિંદુમાંથી પસાર થતો હશે, ઉગમ બિંદુમાંથી, અને બંને બાજુ ઇન્ફાઇનાઇટ સુધી જશે, બરાબર છે. આપણને લાઈન મળે છે, રેખા મળે છે, બરાબર છે. તો આ જે ગ્રાફ છે એ કોણ છે? તદે વિધેય માટેનો ગ્રાફ છે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે આગળ આપણને કહેવામાં આવ્યું છે અચળ વિધેય કોને કહેવાય? તો અચળ વિધેય એટલે કે જે આપણને fx ની કિંમત મળે છે એ કેવી મળે? fx ની કિંમત મને જે મળે છે એ મને અહીંયા x બરાબર કેટલા મળશે? c મળશે. એટલે કે અચળ સંખ્યા. અચળનો મતલબ આપણને ખ્યાલ છે કે કોઈ ફિક્સ સંખ્યા આપેલી હોય તો એને આપણે શું કહીએ છીએ? અચળ વિધેય કહીએ છીએ. તો એની વ્યાખ્યા શું છે? તો c કોઈ અચળ હોય તથા પ્રત્યેક x belongs to r માટે y fx c મળે તો એને f such that r tends to r નું શું થાય છે? અચળ વિધેય કહે છે. તો અહીંયા પણ આપણે એક લખવાનું બાકી રહી ગયું કે અહીંયા x કેવા હોય છે? x belongs to, અહીંયા લખીએ છીએ આપણે, અહીંયા એડ કરી દઈશું, બરાબર છે, કે x belongs to r, અને જે અહીંયા r મળશે એ કેવો મળશે? અહીંયા f એ વિધેય મળે છે એ આપણને r to r નું મળશે, બરાબર છે. તો આ જસ્ટ અહીંયા એડ કરી નાખજો કે અહીંયા x belongs to r છે અને f tends to f વિધેય એ કોના પર વ્યાખ્યાયિત છે? તો કે r થી r પર વ્યાખ્યાયિત છે, બરાબર. જ્યારે આપણે આગળ શું લેતા હતા? a થી a પર વ્યાખ્યાયિત લેતા હતા. અહીંયા આપણે r થી r પર વ્યાખ્યાયિત છે. એવી જ રીતે અહીંયા પણ એ જ કરીશું. તો કે કોઈ અચળ c માટે આપણે કોઈ એક એવું વિધેય વ્યાખ્યાયિત કરવાનું છે કે જ્યાં x belongs to શું છે? r છે. therefore y is equal to fx is equal to શું થાય છે? c થાય છે. જ્યાં f એ કેવું છે? r such that r. ઓકે, r tends to r જે છે એટલે કે r થી r પરનું વિધેય છે. તો શું કહેવાશે આપણે? આની જેવી જ રીતે તો તેવા વિધેય f ને વાસ્તવિક સંખ્યા પરનું શું કહે છે? અચળ વિધેય કહે છે. તો તેવા વિધેય f ને વાસ્તવિક સંખ્યા r પરનું શું કહેવાય છે? અચળ વિધેય કહેવાય છે. ક્લિયર અહીંયા સુધી? નેક્સ્ટ, હવે એનો ગ્રાફ કેવો હોય છે આપણને ખ્યાલ છે. અહીંયા ગ્રાફ દોરીએ છીએ. અહીંયા ઉદ્ગમ બિંદુ છે o એ આપણું શું કહેવાય? ઉદ્ગમ બિંદુ જ્યાં ઇન્ટરસેક્ટ એટલે કે એકબીજાને છેદતા હોય, x અક્ષ અને y અક્ષ બંને એકબીજાને છેદતા હોય એને ઉદ્ગમ બિંદુ કહેવાય છે. તો આની કિંમત આ પોઈન્ટ કેટલો હોય? તો કે 0 0, બરાબર છે. આ બિંદુ કેટલું મળશે આપણને? 0 0 મળશે. હવે શું કરવાનું છે આપણને? y fx c આપેલું છે. તો fx c એ કોઈ અચળ છે. c ની કોઈ કિંમત મૂકી દઈએ છીએ અહીંયા. તો હું સપોઝ c બરાબર 3 લઉં છું અથવા 4 લઉં છું, બરાબર. અહીંયા હું c બરાબર 4 લઉં છું. c અચળ કોઈ પણ સંખ્યા હોઈ શકે. અચળમાં આપણને ખ્યાલ છે કોઈ પણ સંખ્યા હોઈ શકે. આ અહીંયા હું 4 લઉં છું, બરાબર છે. તો અહીંયા આની c ની કિંમત મને મળી છે 4. તો 4 માટે મને અહીંયા y ની કિંમત કેટલી મળશે? કેમ? કારણ કે આના બરાબર કેટલું છે? c બરાબર 4 લીધા તો એના બરાબર y આપેલા છે માટે c બરાબર y છે માટે 4 બરાબર પણ y થશે. એટલે કે y ની કિંમત આપણને 4 મળે છે.
હવે અહીંયા મારે કોની જરૂર છે? y પર 4 ક્યાં આગળ આવે છે એની જરૂર છે, બરાબર? તો અહીંયા હું લઉં છું 1 2 3 4 અને 5. અહીંયા લઉં છું 1 2 3 4 5. અહીંયા -1 -2 -3 -4 અને ઇન્ફિનિટી. ઓકે, તો અહીંયા y 4 લઈએ છીએ તો એ કેમ મળશે આપણને? સીધી રેખા મળે છે. કેમ? કારણ કે x ની કિંમત બદલાય છે જ્યારે y ની કિંમત તો કેટલી છે? 4 જ છે. અહીંયા y બરાબર 4 છે માટે આ જે લાઈન મળે છે એ કઈ છે? y 4. આ જે લાઈન મળી આપણને જે મળી છે એ y 4 લાઈન છે. કેમ? કારણ કે y ની કિંમત કેટલી છે? દરેક વખતે 4 જ છે. જ્યારે અહીંયા x શું થશે? અહીંયા 0 છે તો અહીંયા આગળ -1 થશે, -2 એ રીતે આગળ વધ્યા કરશે. અહીંયા x જમણી બાજુ 1 2 3 4 એ રીતે આગળ વધ્યા કરશે, બરાબર છે? તો અહીંયા શું છે? x એ આપણો વેરિયન્ટ એટલે કે બદલાયા કરે છે, જ્યારે y એ ફિક્સ છે, કોન્સ્ટન્ટ જે છે. તો આવું જે વિધેય આપેલું હોય એને આપણે શું કહીએ છીએ? અચળ વિધેય કહીએ છીએ, બરાબર? અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? પછી આગળ આપેલું છે આપણને બહુપદી વિધેય કોને કહેવાય? તો બહુપદી વિધેયમાં તમે આ રીતે ગ્રાફ દોરી શકતા નથી, બરાબર છે? બહુપદી વિધેયમાં જસ્ટ એનું જે ફોર્મ્યુલા છે, આ જે ડેફિનેશન એટલે કે વ્યાખ્યા આપેલી છે એ લખીએ છીએ. તો જો પ્રત્યેક x belongs to r માટે વિધેય કેવું છે? x belongs to r માટે વિધેય f એ કેવું છે? r થી r પરનું વિધેય છે. તો આપણે શું લખી શકીએ છીએ? તો કે fx બરાબર y fx બરાબર અહીંયા લખી શકીએ છીએ an x raised to n plus an minus 1 x raised to n minus 1 plus an minus 2 x raised to n minus 2. એવી રીતે છે આગળ સુધી જઈએ છીએ એટલે આપણને છેલ્લે શું મળશે? તો લાસ્ટમાં આપણને મળે છે a2 x raised to 2 a1 x raised to 1 અને બધા a0 x raised to 0 એટલે કે x raised to 0 કેટલા થશે? આપણા 1 થાય છે માટે લખતા નથી. હવે તમે અહીંયાથી આમ લખો આખું ઇક્વેશન અથવા આમથી આમ લખો ચાલે છે. કેમ? કારણ કે જનરલી આપણે જે લખતા હોય છે ઇક્વેશનમાં જે ઘાત સૌથી વધારે હોય એને આપણે આગળ લખીએ છીએ. તો અહીંયા આની ઘાત કેટલી છે? તો n ઘાત છે. n ઘાત સૌથી વધારે છે માટે આપણે શું કરીએ છીએ? આને આગળ લખ્યા છે. બાકી તમે આ બાજુથી લખશો તો પણ સાચું જ છે. ક્લિયર? અહીંયા સુધી ખ્યાલ આવી ગયો તો કે y fx ની જે કિંમત છે એ આટલી છે. તો શું કહ્યું છે આગળ? તો f such that r tends to r એટલે કે r થી r પરનું વિધેય છે એને f ને માટે f ને અથવા તો f વિધેયને વાસ્તવિક સંખ્યા પરનું વાસ્તવિક સંખ્યા પરનું કેવું વિધેય કહે છે? બહુપદી વિધેય કહે છે, બરાબર? અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? તો કે બહુપદી વિધેય કોને કહેવાય? તો કે x એ કેવો છે? કોઈ પણ r ની કોઈ પણ સંખ્યા લઈ શકો છો. એના માટે વિધેય f such that r tends to r એટલે r થી r પરના સંબંધ માટે y આપણને કેવું મળવું જોઈએ? y fx an x raised to n plus આ ટાઈપનું જે ઇક્વેશન મળે છે એના માટે f વિધેયને શું કહેવાય છે? વાસ્તવિક સંખ્યા પરનું બહુપદી વિધેય કહેવાય છે. આને આપણે નથી કહેતા પણ આ જે f વિધેય છે આપણું એને આપણે શું કહીએ છીએ? f વિધેયને વાસ્તવિક સંખ્યા પરનું બહુપદી વિધેય કહે છે, બરાબર? અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? એના પછી છે આપણું એના પછી જે ઉદાહરણ આપેલા છે ઉદાહરણ નંબર 13 અને 14 એ પછી કરીએ છીએ. પહેલા બધા જ વિધેય સમજી લઈએ છીએ. એના પછી છે સમમેય વિધેય. સમમેય વિધેય કોને કહેવાય છે? તો જોઈએ.
સમમેય વિધેય કોને કહેવાય? તો કે એક કરતા વધારે વિધેય ભેગા મળે તો એને સમમેય કહીએ છીએ આપણે. તો અહીંયા કેટલા બે વિધેય આપેલા છે સમમેય વિધેયમાં, એક fx છે અને એક બીજું gx છે. તો અહીંયા શું છે એની વ્યાખ્યા? તો કે gx does not equal to 0 એટલે કે gx બરાબર 0 નથી. તો તેવા પ્રદેશમાં વ્યાખ્યાયિત બહુપદી વિધેય fx અને gx માટે શું થઈ શકે? fx ભાગ્યા gx ને સમમેય વિધેય કહે છે. અહીંયા પહેલા જ લખીએ છીએ ડેફિનેશન સમમેય વિધેય માટે. તો આપણને કેવું આપેલું છે? gx does not equal to 0 માટે શું કહીશું? fx does not equal to 0 માટે આપેલ પ્રદેશમાં વ્યાખ્યાયિત એટલે કે કોઈ તેવા પ્રદેશમાં વ્યાખ્યાયિત fx અને gx બહુપદી વિધેયને વિધેયના fx upon gx ના સ્વરૂપને આપણે શું કહીશું? સ્વરૂપને સમમેય. ઓકે, તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. તો સમમેય વિધેય કોને કહેવાય? તો એનો હવે આપણે અહીંયા નીચે ગ્રાફ દોરીએ છીએ. તો એનો ગ્રાફ કેવો હોય છે? તો અહીંયા હું કોઈ પણ એક સમયે વિધેય માટેનો ગ્રાફ દોરું છું, બરાબર? જે fx gx પ્રકારનો હશે. તો એનો ગ્રાફ કેવો થાય છે? આ ટાઈપનો તમને મળશે. બરાબર છે? અને અહીંયાથી તો આ પ્રકારનો જે ગ્રાફ મળે છે, અહીંયા તમારે પોઈન્ટ લખી દેવાના છે. અહીંયા 1 2 3 4 5 and so on. અહીંયા 1 2 3 4 5 and so on. એવી રીતે અહીંયા માઈનસ આવશે, બરાબર છે? -1 -2 -3 -4 and so on. અહીંયા -1 -2 -3 -4 and so on. ઓકે, તો આ જે આપણને ગ્રાફ મળે છે એ કયો છે? આપણને ખ્યાલ છે કે અહીંયા x અક્ષ છે, અહીંયા y અક્ષ છે. તો આ જે ગ્રાફ છે એ fx = 1/x, બરાબર? આ પ્રકારનો છે. એટલે કે આ થઈ ગયું છે આપણું fx/gx ના સ્વરૂપનો ગ્રાફ આપણને મળે છે. પછી એના પછી જોઈએ છીએ તો કે માનાંક વિધેય કોને કહેવાય? તો 5th નંબર છે માનાંક વિધેય. ફિફ્થ નંબરમાં આપણને આપેલું છે માનાંક વિધેય. માનાંકનો મતલબ શું થાય છે? બરાબર, એને બીજા સ્વરૂપમાં કહીએ તો મોડ કહી શકાય, બરાબર છે? તો પ્રત્યેક x belongs to r માટે વિધેય f such that r tends to r જે છે એમાં fx = |x થી વ્યાખ્યાયિત થતું વિધેય માનાંક વિધેય કહેવાય છે. તો એની વ્યાખ્યા લખી નાખીએ છીએ કે પ્રત્યેક x belongs to r માટે f such that r થી r પર વ્યાખ્યાયિત. બરાબર છે? r થી r પર વ્યાખ્યાયિત અને કેવું હોય? fx = y = fx = mod x એટલે કે આની અંદર જે પણ કિંમત લખીએ છીએ આપણે x ની એ પ્લસ હોય તો પ્લસ જ રહે છે અને માઈનસ હોય તો શું થઈ જાય છે? પ્લસ થઈ જાય છે. બરાબર છે? તો એને આપણે શું કહીએ છીએ? માનાંક વિધેય અથવા તો કે mod x કહેવાય છે. ઇંગ્લિશમાં એને મોડ કહીએ છીએ. બરાબર છે? તો અહીંયા જનરલી આપણે
ઉપયોગ કરીશું મોડ, બરાબર છે. મોડ x એટલે કે શું છે આપણું માનાંક વિધેય છે. તો આ આપણને જે આપેલું છે વિધેય એ કયું છે માનાંક વિધેય છે. તો y fx mod x એ શું છે આપેલ એ f વિધેય ને r પરનું માનાંક વિધેય કહે છે. ચલો એનો ગ્રાફ જોઈ લઈએ છે. તો કેવો હોય છે એનો ગ્રાફ? તો હંમેશા આપણને જે એની કિંમતો મળશે એ કેવી મળશે? અહીંયા હું fx લઉં છું, એક મળે છે x મળે છે અને એક -x મળે છે, બરાબર. કેમ અહીંયા -x લીધું છે? તો અહીંયા જોઈએ તો x > 0 હોય એટલે કે x 0 કરતા મોટા હોય તો આપણે શું લઈએ છીએ? x લઈએ છીએ. કેમ? કારણ કે x 0 કરતા મોટા હશે તો એ હંમેશા પોઝિટિવ જ રહેશે એટલે કે ધન જ રહેશે. પણ જો નાના હોય તો અથવા અહીંયા ઇક્વલ ટુ 0 માટે પણ લઈ શકીએ છીએ. 0 પણ કેવું છે આપણું પોઝિટિવ એટલે કે ધન સંખ્યા છે. હવે અહીંયા x નાના લઉં છું, x <0 લઉં છું, x 0 કરતા નાના છે એટલે કે x ની કિંમતો કઈ આવશે? માઈનસ વાળી કિંમતો આવશે, ઋણ કિંમતો આવશે. તો અહીંયા હું x ની ઋણ કિંમત લઈશ તો શું થશે? અહીંયા માઈનસ છે ઓલરેડી અને અહીંયા x ની ઋણ કિંમત લીધી તો માઈનસ માઈનસ શું થઈ જાય છે? પ્લસ થઈ જાય છે. માટે અહીંયા આનો જવાબ આપણને કેવો મળશે? હંમેશા ધનમાં જ મળશે. માટે આપણે કહીએ છીએ કે આ જે છે માનાંક વિધેય એ કેવું છે આપણું અહીંયા ધન વિધેય પણ કહી શકીએ, બરાબર છે. ધન પ્રકારનું છે માટે એના કોઈ પણ જવાબ મળશે એ આપણને ધન જ મળશે. હવે એનો ગ્રાફ અહીંયા જોઈ લઈએ છીએ કેવો હોય છે. તો એનો ગ્રાફ જે મળે છે આપણને આ પ્રકારનો મળે છે. કેમ? કારણ કે y બદલાય છે પરંતુ x બદલાય છે. એ કેવા બદલાય છે? પહેલા અહીંયા ધન મળે છે પછી ઋણ મળે છે, બરાબર. અહીંયા ઋણ મળે છે તો અહીંયા જ્યારે ઋણ મળશે તો શું થશે? y પણ એ રીતે ધન જ મળે છે. y ની કિંમત હંમેશા શું થશે? કેમ? કારણ કે mod x આપેલું છે માટે y ની કિંમત હંમેશા આપણને ધન મળે છે. એટલે એ ગ્રાફ છે એ અહીંયા માઈનસ તરફ જતો નથી. અહીંયા y ની કઈ કિંમતો આવે છે? -1 -2 -3 આ બધી કિંમતો આવે છે. માટે આપણો ગ્રાફ હંમેશા y બરાબર આપણને પોઝિટિવ એટલે કે ધન સંખ્યાઓ મળે છે. માટે એ ગ્રાફ હંમેશા નીચે જશે નહીં, ઉપર જ આવશે, બરાબર છે. અહીંયાથી પાછો વળે છે, 0 સુધી જાય છે. આપણને ખબર છે કે હું અહીંયા mod 0 લખું છું તો જવાબ કેટલો મળશે? મને 0 જ મળશે. કેમ? કારણ કે એ તો ધન સંખ્યા છે. તો x > or equal to 0 લખ્યું છે મેં એટલે કે x એ કેવા છે? 0 અથવા 0 થી મોટા છે. તો એના માટે અહીંયા આપણને જવાબ ધન મળે છે. જ્યારે અહીંયા x 0 કરતા નાના હોય તો પણ આપણને શું થશે? અહીંયા માઈનસ આપેલું છે અને આ જે x ની કિંમત આપણે લઈએ છીએ એ પણ માઈનસ મળશે. બંને માઈનસ માઈનસ પ્લસ થઈ જાય છે. તો માટે ફરીથી આપણને જે y ની કિંમત મળે છે એ ધન જ મળે છે. એટલે x પ્લસ અને માઈનસ બંને હોઈ શકે પણ y હંમેશા આવા ગ્રાફમાં પ્લસ જ હશે. ઓકે, તો 1 2 3 એવી રીતે અહીંયા -1 -2 -3 લઈએ છીએ. આ છે આપણો x અક્ષ, આ છે આપણો y અક્ષ. તો હવે તમને ખ્યાલ આવી ગયો તો કે આ કયું છે? માનાંક વિધેય છે. એના પછી નેક્સ્ટ લઈએ છીએ જે છે આપણું ચિહ્ન વિધેય. ચિહ્ન વિધેય કોને કહેવાય છે? તો ચિહ્ન વિધેય આપણે કોને કહીએ છીએ? તો કે જે વિધેય f such that r tends to r એટલે કે જે વિધેય f such that r થી r પર વ્યાખ્યાયિત હોય અને fx બરાબર આપણને જે કિંમત મળે છે કેટલી મળે છે? fx આપણને ત્રણ કિંમતો મળશે. એક 1 0 અને -1 મળે છે. તો 1 ક્યારે મળે? તો x કોના કરતા મોટા હોય? 0 કરતા મોટા હોય ત્યારે આપણને 1 મળશે. તો અહીંયા લખીએ છીએ x > 0. અહીંયા x = 0. x બરાબર 0 હોય છે ત્યારે આપણને 0 મળશે અને x નાના હોય છે 0 કરતા ત્યારે આપણને માઈનસ મળશે, -1, બરાબર છે. તો અહીંયા એનો ખ્યાલ આવી ગયો તમને. તો થી વ્યાખ્યાયિત થતા વિધેયને આપણે શું કહીએ છીએ? ચિહ્ન વિધેય કહીએ છીએ.
તો અહીંયા લખીએ છીએ વ્યાખ્યાયિત હોય એવા વિધેયને ચિહ્ન વિધેય કહે છે. ઓકે, તો ચિહ્ન વિધેય કોને કહેવાય ખ્યાલ આવી ગયો આપને. તો એને કઈ રીતે લખી શકાય છે, તો હું અહીંયા નીચે લખું છું. એનો પ્રદેશ અને વિસ્તાર કયો કયો હોય છે, તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે એનો પ્રદેશ જે મળે છે એ આપણને r મળશે. કેમ પ્રદેશ? કારણ કે આપણે x ની જે કિંમત લઈએ છીએ એ r માંથી લઈએ છીએ. અને વિસ્તાર કયો મળશે? વિસ્તારમાં આપણને જે જવાબ મળે છે એ ફક્ત 3 જ મળે છે. y ની કિંમત માટે જે જવાબ મળે છે એ ફક્ત 3 જ કિંમતો મળે છે. તો એનો વિસ્તાર જે છે એ 1 0 અને -1 થશે. બરાબર છે. તો અહીંયા અમે એનો ગ્રાફ દોરી લઈએ છીએ. તો અહીંયા ગ્રાફ આપણને જે મળે છે એ કંઈક આ પ્રકારનો હશે. બરાબર છે. 1 2 3 4 લઈએ છીએ અહીંયા 1 2 3 અને 4 લઈએ છીએ અહીંયા -1 -2 -3 -4 લઈએ છીએ ત્યારે અહીંયા -1 -2 -3 અને -4 લઈએ છીએ. ઓકે, તો હવે એનો જે ગ્રાફ મળે છે એ આપણને ખબર છે x > 0 માટે આપણને કેટલી કિંમત મળે છે? y ની 1. આપણને ખબર છે y ની કિંમત 1 ક્યાં મળે છે? અહીંયા આગળ મળે છે. અને x > 0 એટલે કે x 0 કરતા મોટા કોઈ પણ હોય, એટલે કે અહીંયા x 0 કરતા મોટા કોઈ પણ લઈ શકીએ છીએ. માટે જે એક ગ્રાફ મળશે એ આપણને આ પ્રકારનો મળશે, જ્યાં y આપણે 1 લખી શકીએ છીએ. બરાબર? y આપણે અહીંયા 1 લખીએ છીએ. એના પછી આપણને ખ્યાલ છે x 0 હોય ત્યારે આપણને બીજો કયો પોઈન્ટ મળે છે? તો બીજો એ 0 પોઈન્ટ આપણને અહીંયા પણ મળે છે. બરાબર? અહીંયા 0 માટે જે પોઈન્ટ મળે છે અહીંયા વચ્ચે મળશે. અને બીજું x < 0 માટે આપણને -1, y ની કિંમત કેટલી મળે છે? -1 ક્યાં છે? અહીંયા આગળ છે. તો એનો ગ્રાફ આ રીતે લઈએ છીએ. તો આ જે કિંમત છે એ y -1 ની લાઈન છે. બરાબર? -1 બદલાતા નથી, y ની કિંમત નથી બદલાતી, પણ x ની કિંમત બદલાયા કરે છે. એ કેમ? કારણ કે અહીંયા ઋણ છે. બરાબર? ઋણ લઈએ છીએ ત્યારે આપણને ખબર છે x એ 0 કરતા નાનો હોય ત્યારે હંમેશા જે જવાબ મળે છે આપણને -1 જ મળશે y નો. તો અહીંયા આ ગ્રાફ થઈ ગયો છે એનો. ઓકે, તો હવે નેક્સ્ટ હવે જોઈએ છીએ આપણે એ છે આપણો મહત્તમ પૂર્ણાંક વિધેય. તો મહત્તમ પૂર્ણાંક વિધેય કોને કહેવાય? અહીંયા જે આપણને ગ્રાફ આપેલો છે એ શેનો આપેલો છે એ જોઈ લઈએ છીએ અહીંયા. તો અહીંયા આપણને આપેલું છે fx = |x/x. અહીંયા જે ચિહ્ન વિધેય છે એમાં જ આપણે આ પોઈન્ટ લઈએ છીએ. fx જે ગ્રાફ દોરેલો છે એ કેવો છે? |x/x. બરાબર છે. અને નીચે 0 છે. અહીંયા આપણને |x/x એ કોના માટે લઈએ છીએ? તો કે x ≠ 0. x ની કિંમત 0 નથી. જ્યારે x ની કિંમત 0 હોય ત્યારે આપણને શું મળશે? 0 મળશે. એને બીજી કઈ રીતે લખી શકીએ છીએ? જ્યારે આપણે fx લખ્યું તો એ રીતે પણ લખી શકીએ છીએ કે x > 0 હોય ત્યારે આ મળશે, ફરી x = 0 માટે આ મળે છે, અને ફરીથી x < 0 માટે શું મળશે? ફરીથી અહીંયા પાછું આ મળે છે. એટલે એ બંનેને આપણે ભેગું લખી નાખ્યું છે અહીંયા કે x ≠ 0. બાકી કોઈ પણ સંખ્યા હોઈ શકે. ઓકે, તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. તો fx જે આ જે ગ્રાફ દોરેલો છે એ આ વિધેયનો છે. ઓકે, f વિધેયનો છે અને જે એના પરથી ડિફાઇન કરેલો છે. ઓકે, ખ્યાલ આવી ગયો અહીંયા સુધી. એના પછી જે આપણું મહત્તમ પૂર્ણાંક વિધેય, જે આપણું લાસ્ટ 7 નંબરનું વિધેય છે. મહત્તમ પૂર્ણાંક વિધેય કોને કહેવાય? એના નામમાં જ આપણને એનો જવાબ મળી જાય છે. એની વ્યાખ્યા આપણને એના નામમાંથી જ મળી જાય છે. તો fx = એને કયા બ્રેકેટમાં લખાય છે? સ્ક્વેર બ્રેકેટમાં લખાય છે આપણે. તો fx = આપણે અહીંયા લખીએ છીએ કે વિધેય આપેલું છે આપણને f r થી r પરનો સંબંધ આપેલો છે. તો
f such that r થી r નો સંબંધ આપેલો હોય ત્યારે therefore અહીંયા લઈએ છીએ કે fx કેટલા મળશે આપણને fx સ્ક્વેર બ્રેકેટમાં એટલે કે મોટા કૌંસમાં x આને આપણે કયો કૌંસ કહીએ છીએ ગુજરાતીમાં મોટો કૌંસ કહીએ છીએ અને ઇંગ્લિશમાં કહેવાય છે સ્ક્વેર બ્રેકેટ તો સ્ક્વેર બ્રેકેટમાં x લખ્યા છે એટલે કે મોટા કૌંસમાં x લખ્યા છે જેની કિંમત હવે કેટલી થશે એ જોઈએ છીએ આપણે તો x belongs to r એ કેવા છે x થી નાના હોય અથવા x ને સમાન હોય તેવા તમામ પૂર્ણાંકોનો સૌથી મોટો પૂર્ણાંક દર્શાવે છે તો therefore અહીંયા લઈએ છીએ x belongs to r માટે x એ કેવા હોય છે x એ x belongs to r a x belongs to r a x થી કેવા હોય છે a x થી નાના હોય છે નાનો કોઈ પણ પૂર્ણાંક લઈએ છીએ નાના હોય અથવા x ને સમાન હોય x થી નાના હોય તથા x થી સમાન હોય ત્યારે આપણને શું કહ્યું છે જે fx ની કિંમત મળે છે કેવી હશે તો તેવા તમામ પૂર્ણાંકોમાં આ જે આપેલા છે એવા તમામ પૂર્ણાંકોમાં તેવા તમામ પૂર્ણાંકોમાં સૌથી મોટી જે વેલ્યુ મળે છે સૌથી મોટો પૂર્ણાંક જે છે એ આપણે શું કહીશું એને સૌથી મોટો પૂર્ણાંક દર્શાવે છે તો આ વિધેયને મહત્તમ પૂર્ણાંક કહે છે તો સૌથી મોટો પૂર્ણાંક દર્શાવે છે તેને શું કહીએ છીએ આપણે મહત્તમ પૂર્ણાંક વિધેય કહે છે મહત્તમ પૂર્ણાંક વિધેય કહે છે હવે આને સમજીએ કઈ રીતે એને મહત્તમ પૂર્ણાંક વિધેય કહેવાય છે તો જ્યારે પણ આપણે x ની અલગ અલગ કિંમતો લઈએ છીએ ત્યારે x ની વ્યાખ્યા પરથી આપણને ખ્યાલ છે તો કેવો મળશે અહીંયા હું લઉં છું કે x એ કોની વચ્ચે છે -1 અને 0 ની વચ્ચે છે તો therefore fx અહીંયા x કેવો છે -1 less than x less than 0 ઓકે આ બંનેની વચ્ચે છે ત્યારે આપણને ખ્યાલ છે કે આમાંથી મહત્તમ એટલે કે મોટામાં મોટો પૂર્ણાંક જે છે x થી નાના હોય અથવા x ને સમાન હોય તેવા પૂર્ણાંકમાં સૌથી મોટો પૂર્ણાંક દર્શાવે તો આ વિધેયને મહત્તમ પૂર્ણાંક વિધેય કહેવામાં આવે છે તો અહીંયા આપણને આપેલું છે x જ્યાં -1 less than or equal to કીધું છે અહીંયા આપણને ખ્યાલ છે -1 થી મોટો પૂર્ણાંક કયો છે આમ તો 0 છે પૂર્ણાંક કયો છે એટલે પોઈન્ટ વાળા આપણે સંખ્યાઓ લઈ શકતા નથી આની વચ્ચેની પોઈન્ટ વાળી સંખ્યાઓ નહીં લઈ શકીએ તો -1 થી શું કહ્યું છે મોટો અથવા એને સમાન હોય અથવા તો કે બીજો કયો છે 0 થી નાનો હોય પણ અહીંયા 0 નથી લીધા બરાબર છે માટે આપણે આમાં શું કહી શકીએ કે fx આપણે 0 લઈ શકતા નથી કેમ આપણને શું કહ્યું છે કે સૌથી મોટો પૂર્ણાંક લેવાનો છે તમામ પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક દર્શાવે છે તો સૌથી મોટો પૂર્ણાંક આ બંનેમાં કયો છે આની વચ્ચે તો પોઈન્ટ વાળી સંખ્યાઓ આવશે તો એ પૂર્ણાંક સંખ્યા નથી અહીંયા -1 અને 0 બંને પૂર્ણાંક સંખ્યાઓ છે તો આ બંનેમાં મોટા 0 છે પણ 0 કેમ નથી લેતા કેમ કારણ કે x ની કિંમત કેટલી છે 0 કરતા નાની છે 0 જેટલી નથી અહીંયા ઇક્વલ ટુ આપ્યું છે તો અહીંયા હું લઉં છું -1 બરાબર છે તો આની જે વિધેયની fx બરાબર આ જે સ્ક્વેર બ્રેકેટ છે એની અંદર -1 લખીએ છીએ તો આપણને જે કિંમત મળે છે એ કેટલી મળશે આના જેટલી -1 જેટલી મળે છે બરાબર તો x ની કિંમત અહીંયા કોઈ પણ લઉં દાખલા તરીકે પોઈન્ટ વાળી પણ કિંમત લઈ લઉં છું 1.37 કે એવું લઈ લઉં છું તો પણ મને જવાબ તો 0.27 કે 37 લઉં છું જે માઈનસમાં છે -0.2737 તો એના માટે હું કેટલા લખીશ -1 કિંમત લખીશ બરાબર છે તો ખ્યાલ આવી ગયો એ આ બધું જ તમને જસ્ટ અત્યારે સમજવાનું છે અને યાદ રાખવાનું છે આની પરથી જ્યારે સમ કરીશું ત્યારે તમને આ બધા જ વિધેયો સરળતાથી સમજાઈ જશે ઓકે
તો નેક્સ્ટ હવે જોઈએ છે આપણે કે 0 થી 1 વચ્ચે લઈએ છીએ ત્યારે અહીંયા fx mod fx સ્ક્વેર બ્રેકેટમાં x લઈએ છીએ ત્યારે આપણને x ક્યાં આપેલા છે 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 1 0 થી 1 ની વચ્ચે આપેલા છે જેમાં સૌથી મોટો પૂર્ણાંક આપણને ખબર છે કયો છે 1 છે બરાબર બંનેમાં મોટો પૂર્ણાંક 1 છે પણ અહીંયા ઇક્વલ ટુ નથી આપ્યું એટલે 1 થી આપણે નાની સંખ્યાઓ લેવાની છે તો અહીંયા શું કરીશું આપણે 0 લઈશું બરાબર છે તો આપણો જવાબ 0 આવશે અહીંયા એવી જ રીતે આગળ 1 2 2 લઈએ છીએ તો અહીંયા 1 લેસ ધેન x લેસ ધેન 2 લઈએ છીએ તો અહીંયા જવાબ આપણને ખબર છે કેટલો મળશે 1 મળે છે એવી જ રીતે આગળ જોઈએ તો 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 3 લઈએ છીએ તો જવાબ આપણને 2 મળશે બરાબર છે તો આ રીતે આપણને અલગ અલગ જવાબ મળતા હોય છે તો એવો વિધેય હવે આપણે ગ્રાફમાં દર્શાવવો છે તો કઈ રીતે દર્શાવીશું આલેખમાં દર્શાવવો છે તો એને દર્શાવવા માટે આપણે અહીંયા ગ્રાફ દોરીએ છીએ અહીંયા મને આપેલું છે 1 2 3 4 5 6 અહીંયા હું લખું છું 1 2 3 4 5 અને 6 એ જ રીતે અહીંયા માઈનસમાં -1 -2 -3 -4 -5 એન્ડ સો અને એવી જ રીતે આ બાજુ -1 -2 -3 -4 એન્ડ સો ઓકે હવે અહીંયા મને ખ્યાલ છે કે -1 અને 0 ની વચ્ચે તો કે આ -1 છે x ની કિંમત ક્યાં છે -1 અને 0 ની વચ્ચે અહીંયા 0 હોય તો સોરી -1 અને 0 ની વચ્ચે હોય તો આપણને જવાબ કેવો મળે છે હંમેશા -1 મળે છે એટલે કે આ જે fx છે એની કિંમત કોના બરાબર હોય છે આપણને ખ્યાલ છે કે y આપણે લખી શકીએ છીએ y fx લખીએ છીએ માટે y ની કિંમત આપણને કેટલી મળશે -1 મળે છે તો અહીંયા મને ખબર છે ક્યાં આગળ છે -1 y બરાબર અહીંયા છે તો અહીંયા હું આ રીતે દોરીશ એવી જ રીતે નેક્સ્ટ જોઈએ છે 0 થી 1 માટે ક્યાં મળે છે 0 થી 1 માટે x ની કિંમત માટે આપણને 0 મળે છે તો એ ક્યાં આવશે અહીંયા આવશે આ y બરાબર 0 છે બરાબર અહીંયા આપણને કેટલા હતા y બરાબર -1 મળે છે અહીંયા લખીએ છીએ y 0 ઓકે y 0 લીધા એવી જ રીતે હવે નેક્સ્ટ 1 અને 2 વચ્ચે 1 મળે છે તો આ 1 છે અહીંયા y અને 1 અને 2 ની વચ્ચે એવી રીતે 2 અને 3 ની વચ્ચે અહીંયા મળશે અહીંયા પછી અહીંયા એ રીતે આગળ વધ્યા કરે છે બરાબર છે તો અહીંયા y 0 અહીંયા y 1 y કેટલા છે 2 છે y 3 એ રીતે આપણને ગ્રાફ મળે છે તો અહીંયા આ લાઈન નહીં કહી શકીએ બરાબર છે આ લાઈન નથી માટે આપણે જસ્ટ અહીંયા y 2 ની કિંમત માટે લખ્યું છે એ રીતે દર્શાવીએ છીએ પણ અહીંયા આપણે એમ નહીં કહી શકીએ કે આ લાઈન છે y 2 3 બરાબર છે તો એને રેખા નહીં કહી શકીએ તો fx ની કિંમત આપણને જે આપેલી છે એ અહીંયા શું છે આ જે ગ્રાફ છે આપણે fx આના માટેનો છે બરાબર એવી જ રીતે અહીંયા માઈનસમાં પણ આગળ વધશે આ રીતે ઓકે તો આ રીતે બંને બાજુ ઇન્ફાઇનાઇટ સુધી જાય છે બંને સમતલમાં તો અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હવે નેક્સ્ટ આગળ એની પરથી કેટલાક સમ આપેલા છે એ આપણે નેક્સ્ટ જોઈશું જેથી તમને વધારે ખ્યાલ આવે કે કઈ રીતે આ કિંમતો મળે છે આ જે વિધેય આપેલા છે એના માટે જે fx ની કિંમત અને y ની કિંમત x ની કિંમત એ કઈ મળે છે એ નેક્સ્ટ જોઈશું આઈ હોપ અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે નેક્સ્ટ ઝૂમ સેશનમાં પૂછી શકો છો અથવા મને કોલ કરી શકો છો એનો મારો ફોન નંબર તમને આપેલો જ છે ઓલરેડી ઓકે અને કોઈ પણ આ જે બોર્ડ વર્ક કરાવો છું અહીંયા એ તમારે તમારી વર્ક નોટબુકમાં લખવાનું છે ઓકે થેન્ક યુ